વંથલી તાલુકાના જાંપુતર ગામમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। ગામમાં ગાય ભેંસનું નામો નિશાન નથી, છતાં હજારો લીટર દૂધનો કારોબાર થઈ રહ્યો છે। રાજકોટ એલસીબી અને ગ્રામ્ય પોલીસે સુરેન્દ્રનગર જંતુ શંકાસ્પદ દૂધ પકડ્યું છે, જ્યાં રૂપિયા 2,70,000ની કિંમતનું 5,400 લીટર શંકાસ્પદ દૂધ છે તે પકડાતા સવાલ ઉદ્ભવ્યા છે। જાપોદરથી નીકળેલું શંકાસ્પદ દૂધનું ટેન્કર હાઈવે પરથી જ પકડાઈ ગયું। ગામમાં દૂધ દેવા કોઈ જતું નથી તો હજારો લીટર દૂધ ક્યાંથી આવ્યું તેવો મહત્વપૂર્ણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। રાજકોટ જિલ્લાની જે એલસીબી અને એસઓજી ટીમ દ્વારા જે દૂધનું ટેન્કર પકડવામાં આવ્યું હતું, 5400 લીટર જેટલું દૂધ શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવ્યું છે। જે આ દૂધ છે તે જે જાપોદર ગામ છે ત્યાં અલગ ધણી જે ડેરી આવેલી છે તેનું દૂધ હતું। આ દૂધ જે ડેરીમાંથી દૂધ જે સુરેન્દ્રનગર જે તરફ જઈ રહ્યું હતું અને હાલ તો જે શંકાસ્પદ હાલતમાં જે દૂધ પકડવામાં આવ્યું છે તેને લઈ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હાલ જે જાપોદર ગામના જે જાગૃત નાગરિકો પણ કહી રહ્યા છે કે આ જે દૂધ છે તે આ ડેરીમાં ક્યાંય દૂધ ગામના લોકો દ્વારા આપવામાં નથી આવતું, પશુઓ પણ આ ગામમાં ઓછા છે તેવું પણ લોકો જણાઈ રહ્યા છે। ત્યારે એક તરફ જે કોંગ્રેસ પક્ષ પણ કહી રહી છે કે આ જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે તેને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલ તો આ જે દૂધ છે જે અલગ ગણીનું છે તેને નાશ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જાપોદર। તો સફેદ દૂધનો આ કારોબાર છે તે ચાલી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના જાંપુતર ગામની આ ઘટના છે કે જ્યાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। ગામમાં ગાય ભેંસનું નામો નિશાન નથી, તે છતાં હજારો લીટર દૂધનો કારોબાર છે તે ચાલી રહ્યો છે। રાજકોટ એલસીબી અને ગ્રામ્ય પોલીસે સુરેન્દ્રનગર જતું આ શંકાસ્પદ દૂધ પકડી પાડ્યું છે। રૂપિયા 2,70,000ની કિંમતનું 5,400 લીટર શંકાસ્પદ દૂધ પકડાતા અનેક સવાલ થઈ રહ્યા છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચનાથી તમામ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખવા માટે તમામ જિલ્લાને તેમજ બ્રાન્ચોને સૂચના થઈ આવેલ હતી, જેના અનુસંધાને એલસીબી તેમજ એસઓજીની ટીમ જેતપુર પંથકમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભરત મામૈયાભાઈ લો કે જે સુરેન્દ્રનગર જિલ્લાના છે તે પોતાનું ટેન્કર લઈ અને તેમાં ડુપ્લિકેટ દૂધ લઈને નીકળ્યા હોય તેવી બાતમી બંને એજન્સીઓને મળતા તેને રોકી અને તેમાં ચેક કરતા તેમાં ટોટલ 5400 લીટર જેટલું દૂધ હતું ભેળસેળયુક્ત અને જેની કિંમત 2,70,000 જેટલી થાય છે। આ જથ્થાને વેરીફાઈ કરવા માટે ફૂડ એન્ડ સેફટી ઓફિસરને પણ સ્થળ ઉપર બોલાવી અને તેમના દ્વારા ચેક કરાવતા જે સેમ્પલ છે એમાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા આ તમામ જથ્થો કબજે કરી અને તેમનો નાશ કરવામાં આવેલ છે અને આમાં ધોરણસર એક જાણવાજોગ દાખલ કરી અને આગળની તપાસ ચલાવી રહી છે। અમારા ગામમાં વાસ્તવિક ખરેખર ડેરીમાં કોઈ ગ્રાહકનું દૂધ જતું નથી અને પશુ પણ અમારા ગામમાં છે નહીં, તો આટલું બધું અવળું મોટા દૂધનો રેકેટ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે, એ ખરેખર પકડાઈએ નહીં ધન્યવાદ આપીએ આપણે અને આની તપાસ થવી જોઈએ। એટલે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એમાં સરકારે આકરામાં આકરી સજા કરવી જોઈએ, નોન બેલેબલ જે કાયદો બનાવવો જોઈએ અને એને દારૂ અને જુગાર કરતા એને પીબીએમમાં જે પેલે કાયદો હતો એથી પણ આકરો કાયદો સરકારે બનાવવો જોઈએ। અને આ દૂધ જે છે કોઈ વયોવૃદ્ધ માણસો છે, કોઈ બીમાર માણસો છે, કોઈ દૂધ પીતા બચાવ છે, એના માટે આ દૂધ વપરાતું હોય છે। તો આના માટે વહેલામાં વહેલી સરકાર જાગે અને જે આ દૂધનો કાળો કારોબાર છે એમાં તાલુકા લેવલથી લઈને રાજ્ય લેવલ સુધીની એક એસઆઈટીની ટીમ બનાવે અને આની પૂરેપૂરી તપાસ કરે તો આમાં ઘણી હકીકત ખુલે એમ છે।